પાલીતાણાના વડાળ ગામે વ્યસન મુક્તિ માટે ગ્રામ પંચાયત દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો. દંડનીય કાર્યવાહી સહિતનો નિર્ણય કરાયો. પાલીતાણા તાલુકાના વડાળ ગામે ગ્રામ પંચાયત તેમજ ગ્રામ લોકો દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં આશ્રમમાં સંતો મહંતો સહિત રાજકીય સહિત સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજવામાં આવી હતી. જે બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં દારૂ પીતા ગામનો વ્યક્તિ કોઈ પણ પકડાશે તો 5100નો દંડ ભરવા લેવામાં આવશે. તેમજ લગ્ન પ્રસંગ સહિત સામાજિક પ્રસંગોમાં દારૂ લાવવામાં આવશે તેવી વાત જણાવશે તો તેમને પણ વિવિધ કાર્યમાં તેમનો બહિષ્કાર કરવામાં આવશે. તેમની સાથે કોઈ પણ વ્યવહાર કરવામાં નહીં આવે તેવી નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં ગામના સરપંચ વનરાજભાઈ સહિત દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે. ત્યારે આ વ્યસન મુક્તિને લઈને અલગ અલગ નિર્ણયો યોજવામાં આવ્યા હતા અને કમિટી પણ બનાવવામાં આવી છે. ત્યારે નશાખોરી ડામવા માટે કમિટી બનાવી અને ગ્રામ પંચાયત દ્વારા કડક નિયમો બનાવવામાં આવ્યા છે. દિવસ આ બાબતથી ભેગા નથી થયા. હું હરદ્વારગીરી બાપુના હામ ખાઈને કહું છું, હું કોઈ નહીં મૂકું. મને ભણો ને મારું કોઈ ન હોય કે શરમ રાખતા. રેડી ને? તમને બધાને કહેજો કોઈની શરમ નહીં રાખવામાં આવે. જેને દારૂ પીવો છે એની ઘેરે ભાઈ આ બેઠા છે, મેં હોલ કમિટી બનાવી, એને નાઇટ ગણો કે જે ગણો એને બોલાવવાનો ભાઈ એની એમાં જો કંઈ રમતું કોઈ કરશે તો આ ભાડે છે બાપુ. એટલે બધાને સમજીને કહું છું કે પ્રસંગ પાઠમાં જે કોઈ દારૂ આપણે લાવતા થઈએ, હવે પછી દારૂ લાવશે ને 51,000 રૂપિયા દંડ આપણે નક્કી કર્યો છે બાપુ. 51,000 રૂપિયા प्रसंग में वो बाबू जो भी प्रसंग है ना, कोई प्रसंग में दारू लाना ही नहीं. जो दारू लाएगा उसको 51,000 रुपये दंड देना है.